નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ટેરિફથી માંડ ટાઢ વળી હતી ત્યારે જ યુદ્ધનો બોમ્બ ફૂટ્યો। જે યુદ્ધ નહીં અટક્યું તો ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી આવશે। મૂળીના ખાટડીમાં રાજુ કરપડાએ કહ્યું, ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ। ભાજપમાં જોડાવા અંગે પણ આપ્યું નિવેદન। આયુર્વેદનો ચમત્કાર, ગાંધીનગરની સરકારી હોસ્પિટલમાં ટાલિયાપણાનો સચોટ ઇલાજ। 34 વર્ષની મહિલાને મળ્યા ફરી કુદરતી વાળ। જેલ નહીં, હવે સુધાર કેન્દ્ર, મહિલા કેદીઓને પણ મળશે ખુલ્લી જેલનો અધિકાર। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। ખામેનીના મોત પર મહેબૂબા મુફ્તીએ શોક વ્યક્ત કર્યો। મુસ્લિમ દેશોથી નારાજ, ઓમર અબ્દુલ્લાની તમામ સમુદાયને શાંતિ જાળવવા અપીલ। ઇઝરાયેલે આપણી સાથે દગો કર્યો, ઈરાન પરના હુમલાથી ઓવૈસી લાલ ગુમ, પીએમ મોદી પાસે કરી મોટી માંગ। કાશ્મીરમાં ખામેનીના પોસ્ટરોની સાથે લોકો રસ્તા પર ઉતર્યા, ઇઝરાયેલ અમેરિકા વિરુદ્ધ લગાવ્યા નારા। પાકિસ્તાની ટીમનો કેપ્ટન શરમથી પાણી થયો, રિપોર્ટરે મેચ પછી એવો સવાલ પૂછ્યો કે જોવા જેવી થઈ। ગુજરાતમાં રેલવે નેટવર્ક અને મુસાફરોની સુવિધામાં વધારો કરવા કેન્દ્ર સરકાર દ્વારા 17,366 કરોડનું રેકોર્ડ બ્રેક બજેટ ફાળવ્યું। પાકિસ્તાનમાં ખામેનીના મોતનો વિરોધ હિંસક બન્યો, યુએસ એમ્બેસી પર ટોળાનો હુમલો। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળશે, કરોડોનું નુકસાન થવાની ભીતિ। બારડોલીના બાબેનમાં કેમેસ્ટ વિષયની પરીક્ષાનું પેપર સારું નહીં જતા ધોરણ 12ની વિદ્યાર્થીનીનો આપઘાત, સુરતમાં વિદ્યાર્થીએ જીવ ટૂંકાવ્યો। અમરેલી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સમગ્ર શિક્ષા અભિયાનની સમીક્ષા બેઠક। 1 મિનિટમાં 40 ઈરાની કમાન્ડરો ઢેર, વળતા પ્રહારમાં ઈરાને સાઉદીના મોલને મિસાઇલોથી ફૂંકી માર્યો। હોર્મોન્સની ખાડી બંધ થતાં ભારતની ચિંતા વધી, મધ્ય પૂર્વમાં મહાયુદ્ધથી કાચા તેલના ભાવમાં થશે ભડકો। રાજકોટમાં રાજ્ય પોલીસ વડાના નેજા હેઠળ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, અલગ અલગ શહેરોમાં બોમ્બની ધમકી મામલે આપ્યું નિવેદન। દિલ્હીના જંતર મંતર પર આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા, ઈસુદાન ગઢવીએ રાષ્ટ્રીય મંચ પરથી ભર્યો હુંકાર। ઈરાન ઇઝરાયલ જંગમાં રશિયાને લાગી લોટરી, પુતિન થશે માલામાલ પણ ભારત માટે ખતરાની ઘંટી। ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ભારત પર મોટી અસર, મોંઘવારીથી લઈને શેરબજાર સુધી આફતની આશંકા। ઈરાન પર હુમલો થતા ચીનને ફટકો, ડ્રેગનની આર્થિક કમર તોડવા ટ્રમ્પનો ઓઇલ પર માસ્ટર પ્લાન। ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો થશે વધારો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। બોર્ડની પરીક્ષામાં કોપી કેસનું ખાતું ખુલ્યું, ગોંડલમાં એક વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયો। અગ્નિવીરો માટે રેલવેની મોટી જાહેરાત, 5,000 પદો પર થશે ભરતી। તમે મારીને આવો, હું છૂટ આપું છું, હરિભક્તોને આચાર્ય કૌશલ્યાનંદ પ્રસાદની સલાહનો વિવાદિત વિડીયો વાયરલ। દુશ્મનોના સક્કા છૂટી જશે, લદ્દાખમાં બનશે દુનિયાની સૌથી ઊંચી ટનલ, ચીન પાકિસ્તાન સરહદે ભારતની સૈન્ય તાકાત થશે બમણી। ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ચાલકે કાબુ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ। બેંક એકાઉન્ટથી લઈને એલપીજી અને રેલવે એપ સુધી 1 માર્ચથી બદલાઈ રહ્યા છે 6 નિયમો। ઈસુદાન ગઢવીનો સીએમને પત્ર, 2 સંતાન નિયમ રદ કરવાની માંગ ગુજરાતમાં। સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની મોટી સલાંગ, પીએમ મોદી દ્વારા માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન। અરવલ્લીમાં 24 કલાકમાં 2 અલગ અલગ અકસ્માત, 2 બાઇક ચાલકોના મોત, 1 ઇજાગ્રસ્ત। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગરજ્યા બીજી સોલંકી, ભવ્ય સન્માન સાથે 6 બેઠકો બિનહરીફ કરવાનો હુંકાર। ઈરાનને સમર્થન આપતા યમન અને લેબનોન યુદ્ધમાં જોડાયા, ઇઝરાયલ પર કર્યો હુમલો। વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ નશામાં ધૂત થઈ કાર ચલાવતા ઝડપાયો, દારૂની બોટલ પણ મળી આવી। શ્રીલંકા ધર્મ સંકટમાં, પાકિસ્તાનને હરાવશે તો સેમીફાઇનલમાં ભારત શિફ્ટ થશે, હારશે તો કરોડોનો ફાયદો।
સોનાના ભાવ આસમાને, ગ્રાહકો હવે 18 કેરેટ અને ચાંદીના ઘરેણા પાછળ ઘેલા થયા. રોજ નવા બહાનાના બનાવો, બંગાળમાં SIR પર સુપ્રીમ કોર્ટે મમતા સરકારને લગાવી ફટકાર. આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 10 થી વધુ લોકોના મોત, અનેક લોકો ઘાયલ. ગેંગસ્ટર ઇન્દ્રજીત યાદવની 90 કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી, UAE થી ગેંગ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ. જન્મજાત બહેરા બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ આશીર્વાદરૂપ, રાજ્યની 8 સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ. ઇઝરાયેલે ઈરાન પર કર્યો મોટો હવાઈ હુમલો, 30 સ્થળોએ એક સાથે વિસ્ફોટ, દેશભરમાં વાગ્યા સાયરન. રાજકોટમાં મુન્નાભાઈનો પર્દાફાશ, ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો નકલી તબીબ ઝડપાયો. મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ, યુગાન્ડાની યુવતીઓને નર્કમાંથી છોડાવી. ચિંતાજનક આંકડા, ગુજરાતમાં 2 વર્ષમાં 322 સિંહોના મોત, વન વિભાગના દાવાઓ સામે સવાલો. કેન્સર મુક્ત ભારત તરફ મોટું કદમ, PM મોદીએ કરાવ્યું દેશવ્યાપી HIV રસીકરણનો શુભારંભ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, ગુજરાતમાં બાયોટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિનો નવો યુગ, જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધતું ગુજરાત. બંને મિત્રો દેશોના યુદ્ધમાં ભારત માટે કેમ છે ધર્મ સંકટ જેવી સ્થિતિ, હવે કોને સાથ આપશે ઇન્ડિયા? 200 ને પાર જશે ભારતમાં પેટ્રોલના ભાવ, સોના અને શેર માર્કેટમાં થશે ઉથલપુથલ, યુદ્ધથી તેલની જીવાદોરી જોખમમાં. તૂટીને 15,000 પર આવી જશે નિફ્ટી, એક્સપોર્ટનો મોટો દાવો, 2 વર્ષ સુધી ચાલુ રહેશે ઘટાડો. ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય VD ઝાલાએ કહ્યું, હાલ 12 છો પણ કોંગ્રેસની અર્થી ઉઠાવવા માટે 4 પણ નહીં રહો, તેનું ધ્યાન રાખજો. 14 વર્ષની ઉંમરે બંદૂક ઉઠાવનાર ઈરાની સેનાના માસ્ટરમાઇન્ડ અમીર હાતમીનો ખેલ ખતમ, ઇઝરાયેલના ભીષણ હુમલામાં મોતનો દાવો. ધોરણ 10 અને 12 પાસ યુવાનો માટે સુવર્ણ તક, ફોરેસ્ટ અને જેલ વિભાગમાં 1679 જગ્યાઓ પર ભરતી શરૂ. અમેરિકા ઇઝરાયેલ હુમલા બાદ ઈરાને બદલો લીધો હોવાથી દુબઈ એરપોર્ટ બંધ, બુર્જ ખલીફા ખાલી કરાવ્યું. નોટો બદલવાના બહાને 5 બેંકો સાથે છેતરપિંડી, કેશિયરને છેતરીને ઈસમોએ પૈસા ચોરી લીધા. ચીન બાંગ્લાદેશની હવે ખેર નથી, જાપાન ખોલશે ભારતીય નોર્થ ઈસ્ટ માટે દરિયાઈ રસ્તો, વિદેશ મંત્રીએ કરી મોટી જાહેરાત. સુરતના ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, 1980 કરોડની છેતરપિંડી કેસમાં ધરપકડ પર રોક. પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું, ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં પહોંચ્યું. ઉપલ ઇટાલિયાએ કહ્યું, હવે તો વિધાનસભામાં પણ સરકારે યોગ્ય જવાબ આપવાનું બંધ કર્યું હોય એવું લાગે છે. મુંબઈના મલાડમાં ફળો પર ઝેરી દવા લગાવતા ફેરિયાઓ ઝડપાયા, લોકોમાં ભારે રોષ, આરોગ્ય પણ ખતરામાં. ભુવાએ ધૂણતા ધૂણતા ઠાકોર સમાજને ડીજે મુદ્દે આપ્યું સમર્થન, ગેનીબેન ઠાકોરને ફેંક્યો પડકાર. સેમીફાઇનલથી એક ડગલું દૂર છે ભારત, સુપર 8માં ઝિમ્બાબ્વેને કસડી નાખ્યું, હાર્દિક પંડ્યા જીતનો હીરો બન્યો. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને મોટી રાહત, લીકર પોલિસી કેસમાં નિર્દોષ જાહેર. કીર્તિ પટેલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ આપ્યું વિસ્ફોટક નિવેદન, કહ્યું, હું ખાલી હર હર મહાદેવ કહીશ તો પણ બધાને ખબર પડી જશે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ કેસમાં પીડિત બાળકો પર જાતીય સતામણીની પુષ્ટિ થઈ. હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર, હવે ફ્લાઇટ ટિકિટ કેન્સલ પર નહીં લાગે ચાર્જ, DGCએ જાહેર કર્યા નવા નિયમો. ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ પર આભ ફાટ્યું, પિતા ખાનસન સિંહનું લીવર કેન્સરના કારણે નિધન, હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ.